લેવો આપણે જાણીએ છીએ. આમાંથી કયા હરિભક્તને નથી ખબર કે અભાવ ગુણ લેવાથી નુકસાન થાય છે? પણ જે જાણીએ છીએ એને સમજવાનું છે. E=mc². તમે જાણો છો સૂત્ર, પણ સમજીએ છીએ. જે જાણીએ છીએ એને વધારે સમજવાનું છે, અને જે સમજીએ છીએ એને માનવાનું છે. મેં કહ્યું જેમ અભાવ ગુણ ન લેવું આપણે જાણીએ પણ ખરા, કદાચ સમજીએ પણ ખરા, પણ ડુ વી બિલીવ? શું આપણે માનીએ છીએ? જેમ પોઈઝન એક બોટલ હોય અને ખાલી હોય, એને 50 વખત જુદા જુદા શેમ્પૂથી અને પાવડરથી બોટલ ધોઈ નાખી હોય, 50 વખત, અને પછી એમાં ઠાકોરજીનું દૂધ ભરેલું હોય અને બોટલ ટેબલ ઉપર પડી હોય ને આપણે 2 દિવસથી ભૂખ્યા હોઈએ તો દૂધ પીએ ખરા? ખાલી લેબલ જ પોઈઝનનું છે. અને કોઈ કહે પણ ખરા કે ભાઈ આમાં ઠાકોરજીનું દૂધ જ છે, તો કદાચ ક્યાંક એટમ જેટલું પણ ક્યાંક પોઈઝન રહી ગયું હોય તો આ ઝેર છે. આપણને સ્પષ્ટ જાણીએ છીએ, સમજીએ છીએ અને અંતરથી માનીએ છીએ. તો કોઈ દિવસ આપણે પોઈઝનની ઝેરની બોટલમાં દૂધ ભર્યું હોવા છતાં આપણે દૂધ નહીં પીએ કે કદાચ ઝેરની થોડીક પણ અસર અંદર આવી જાય તો? એમ અભાવ ગુણ એક ઝેર છે, એ મનાય છે. એ માન્યતા આપણા જીવનમાં દ્રઢ થાય એના માટે સાધના સત્રાદ એક ટોપિક ખાલી વાત કરું છું. એમ ભગવાન કરતા હતા છે આપણે જાણીએ છીએ. ગોધર્મમાં ઘણા રેફરન્સ પર તમને યાદ હશે, કદાચ સમજીને સમજાવી પડી શકે. જેમાં હોલ છે તો હોલનો બનાવનાર કોક હોવો જોઈએ, જેમ ચશ્મા છે તો ચશ્માનો બનાવનાર કોક હોવો જોઈએ. ઘણા એમ કે છે કે જગત ઓટોમેટિક બન્યો, એટલે તું ઓટોમેટિક નથી બન્યો. તો જગત ઓટોમેટિક કેવી રીતે બને? તો કદાચ આપણે જાણીએ, કદાચ આપણે સમજીએ, પણ શું ખરેખર આપણે માનીએ છીએ કે ભગવાન કરતા હતા? ઘણી વખત બોલીએ ખરા, અનંત કોટી બ્રહ્માંડો ના કરતા હતા. શ્રીજી મહારાજ છે, પ્રમુખ મહારાજ છે, એમની ઈચ્છા કોઈ ચૂકવું પાંદડું ન હાલે. પણ મંદિરમાં કઈક થાય કે આ 2 જણા સારા લઠ્ઠા આગુ પાછું કરે છે, એટલે અનંત કોટી બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ ચાલે છે, તો આ મંદિરમાં 2 આગુ પાછું કરે છે. તમારા ઘરમાં કઢી બગડી એ વખતે મનાય કે શ્રીજી મહારાજ કરતા હતા? કઈ ને ભગવાનની ઈચ્છા, આપણો સ્વાદ ટાળ્યો. આપણે થિયરીમાં આપણે ખૂબ સફળ હોઈએ છીએ. કયા વચરમતના કયા પેજમાં કઈ લીટીમાં ભગવાનના કરતાપણાની વાત છે આપણે જાણીએ છીએ, પણ ઇન પ્રેક્ટિકલ લાઈફ આપણે ફેલ જઈએ છીએ. પ્રમુખ મહારાજની વિશેષતા ત્યાં છે. એને કદાચ વચરમતના રેફરન્સ પૂછો તો લૌકિક દ્રષ્ટિ, આધ્યાત્મિક દ્રષ્ટિ તો બધું ખ્યાલ છે, પણ લૌકિક દ્રષ્ટિ કદાચ બાપાને વચરમત નંબર ના પણ બોલે. અને હું તમને 70 જગ્યાએ કહી દઉં ભગવાને કરતાપણા એટલી જગ્યાએ એ વાત કરી છે, પણ તમે મને ગાળ દો તો મને કે તમારી જીભ શ્રીજી મહારાજ હલાવે છે. પ્રેક્ટિકલ લાઈફની અંદર પ્રમુખ સ્વામી ત્યાં સફળ છે. અક્ષરધામ એટલે કહ્યું હતું કે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરતા હશે હારા માટે કરતા હશે. એટલે સાધના સત્રમાં આપણે જે નથી જાણતા જાણી શકીશું, જે જાણીએ છીએ વધારે સમજી શકીશું, જે સમજીએ વધારે માની શકીશું. કદાચ માનીએ પણ ખરા, પૂજા કરવી જોઈએ, લાભ છે, પણ કર્યા વગર એ લાભ અનુભવાશે નહીં. ખાંડ ગળી છે ને તો બધા માનો છે. એમ એક ઉભો થાય છે કે તો ખાંડ તીખી છે, આ તો ખાંડના ગળપણમાં મને કઈક શંકા છે. એકાદો ટકો શંકા ઉભા થાવ છે, એક તો ઉભા થાય. ખાંડ ગળી છે તમે માનો છો, અને અંતરથી માનો, ન કેવળ જાણો છો, ન કેવળ સમજો છો, પણ તમે ખરેખર માનો છો. ખાંડના ગળપણનો અનુભવ થાય ક્યારે?
એ ખાઓ ત્યારે. એમ ભગવાનમાં સુખ છે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને માનીએ છીએ પણ ખરા, પણ સુખ નો અનુભવ થાય ક્યારે? એ માર્ગે ચાલીએ ત્યારે. આઈસ્ક્રીમ વિશે હું 1 કલાક પ્રવચન કરું, અદભુત હાર્મોનિયમ, તબલા, વાયોલિન, ગિટાર, સિતાર, મંજીરા સાથે દુહા, છંદ ને એ શ્લોક, સાખ્ય, કડીનો ચોપાઈ, ઇંગ્લિશ અને જર્મન, ફ્રેન્ચ ભાષાના કોટેશન સાથે 1 કલાક સુધી અદભુત આઈસ્ક્રીમ નું પ્રવચન કરું. પણ હું ન ખાવ કે તમે ન ખાવ તો લાભ શું? જે જાણીએ છીએ એ કઈક કરવાની શરૂઆત કરવી પડશે. જે સમજીએ છીએ, જે માનીએ છીએ એ દિશામાં ચાલવું પડશે. લાખો માઇલની મુસાફરીની શરૂઆત એક પગલાથી થાય છે. કોઈ હાર્ટ સર્જન થયો એની શરૂઆત ABCD થી અથવા કને કાયની ક થી થાય છે. એમ અધ્યાત્મ માર્ગમાં કઈક કરવું તો પડશે. હમણાં પેલા ભાઈ બોલ્યા હમ તમના ને તમ હમના. પ્રસંગ સાચો છે, એ ખોટો નથી. બાબાએ અનેક વખત કહ્યું છે આ પ્રસંગ. મેં પણ ઘણી વાર સાંભળ્યો છે, તમે પણ સાંભળ્યો છે. શ્રીજી મહારાજ વખતમાં સભા ભરીને સભા ચાલતી હતી. રાગજી પુરાણી કઈ કથા વાંચતા હતા, બધે કાઠીઓ સુતા હતા, જોકા ખાતા હતા. મેં કહેલા આટલી અદભુત વાતો થાય છે તો ઊંઘો છો કેમ? કે મહારાજ અમે તો ઊંઘીએ ને આખી રાત જાગીએ, પણ આજે રાગજી પુરાણી પોથી ખુલે છે અને અમારા ઊંઘ આવી જાય છે, ચડી બેસે છે. પણ કે મહારાજ તમે વાત સમજશો ક્યારે? કે મહારાજ અમે કઈ સમજવું નથી, તમ હમના હમ તમના. માથી આટલું જ સમજવાનું છે. બસ આટલું જ અનંત શાસ્ત્ર વાંચીને કે ગોખીને કે સમજીને કે સાંભળીને એટલું જ કરવાનું છે. તમ હમના હમ તમના. આ ખાલી બોલવાનો વિષય નથી. તમ હમના હમ તમના. આપણે શ્રીજી મહારાજના છીએ આપણે માની લઈએ, પણ એ માને ને ત્યારે મેળ થાય. એક છોકરો કે મારા લગ્નનું 50% નક્કી થઈ ગયું છે, 50% ફાઇનલ. કે કેવી રીતે? કે મારા તરફથી હા છે ને સામે વાળીને ના. આ કે છે તું હી તું હી તું હી તું હી. પેલી એમ કે છે તું નહીં, જા હાલતી પકડ. એમ આપણે માનીએ છીએ કે ખરેખર આપણે સ્વામિનારાયણ છીએ. સ્વામિનારાયણ થવું હેલું નથી. જો ખરેખર મહારાજના એટલા શબ્દ જ્ઞાનથી પૂરતું હોત ને તો દરેક વચરામત નું મથાળું એટલું જ હોત. સ્વામિનારાયણ વચરામત ગઢા પ્રથમ નું પેલું તમ હમના નિયમ તમના. સ્વામિનારાયણ વચરામત ગઢા પ્રથમ નું 54મું તમ હમના નિયમ તમના. સ્વામિનારાયણ વચરામત પ્રથમ નું 78મું તમ હમના નિયમ તમના. સ્વામિનારાયણ વચરામત સારંભણું 17મું તમ હમના નિયમ તમના. સ્વામિનારાયણ વચરામત કાર્યાણી નું 12મું તમ હમને નિયમ તમના. તો વચરામતમાં જે કઈ સમજવાનું છે, જે કઈ કરવાનું છે, કોના માટે છે? કોના માટે છે ભાઈ? એ કોઈ અન્ય ધર્મના લોકો માટે નથી. એ તો વાંચે તેને લાભ થશે, પણ આપણા માટે છે. શ્રીજી મહારાજ એને આપણા પોતાના માયના છે એટલે આપણને વાતો કરી છે. તો આ સાધના સત્ર દરમિયાન જે જાણવાનું છે, જે સમજવાનું છે, જે માનવાનું છે, જે કરવાનું છે, એનું એક શબ્દ ચિત્ર સ્પષ્ટ થશે. અને જે નથી જાણવાનું, નથી સમજવાનું, નથી માનવાનું, નથી કરવાનું, એની પણ એક ક્લેરિટી થશે, સ્પષ્ટતા થશે. ઘણી વખત બે ભેગું થાય છે એટલે રિઝલ્ટ નથી આવતું. શેરડી અને રોટલો ભેગી ખાઈએ છીએ, ક્યાંક ગોળ અને ખોળ ભેગો ખાઈએ છીએ, ક્યારેક દૂધ અને ગટરનું પાણી આપણે ભેગું પીએ છીએ અજાણતામાં પણ. અને એને લીધે આપણે જે દૂધનો અનુભવ થવો જોઈએ નથી અનુભવી શકતા. તો સાધના સત્ર દરમિયાન એકચ્યુઅલી આપણે શું કરવાનું છે અને ક્યાં સુધી પહોંચવાનું છે? અધ્યાત્મના સ્ટાન્ડર્ડ બહુ જ ઊંચા છે. આપણે જેટલા માની લઈએ એટલા નીચા નથી. ઘણી વખત અમને પણ એવું લાગે કે અમે કથા કરતા આવડી ગયું એટલે અમે સાધુ છે, મેનેજમેન્ટ કરતા આવડી ગયું, ગાતા આવડી ગયું, બોલતા આવડી ગયું. અને ભગવાન તો કપડા પહેર્યા છે એટલે ભારતના લોકો અમને સાધુ તો માને જ. અને તમે કંઠી પહેરી હોય, તિલક ચાંદલો કર્યો એટલે અમને લાગે કે ભાઈ તમે સત્સંગી છો, તમે અમારા વખાણ કરો ને અમે તમારા વખાણ કરીએ.
ઊંટના લગ્નમાં ગધેડો ગયો હતો, એટલે ગધેડે ઊંટના વખાણ કરે કે અહો અહો રૂપ, ઓહો આવો રૂપ તો મિસ્ટર વર્લ્ડ તરીકે તું આમ કોમ્પિટિશન ઉભો રહે ને તો મિસ્ટર વર્લ્ડ તરીકે તું પ્રખ્યાત થાય. તો ઊંટ પાસે ગધેડા વખાણ કરે, શું રાગ, અહો રાગ. આમ સવારના પોરમાં ભૈરી રાગની અંદર પ્રભાતિયા ગાયા હોય ગધેડા, આમ ભર પેલા સ્થિર થઈ જાય. એમ તમે અમારા વખાણ કરો, તમે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા, અમે તમારા વખાણ કરીએ, પર્વતભાઈ જેવા, ગોરધનભાઈ જેવા. સારી બાબત છે, એટલું પૂરતું નથી ભાઈ. આપણે દારૂ નથી પીતા, બીડી નથી પીતા, ગુટખા નથી ખાતા, તમાકુ નથી ખાતા, પિક્ચર નથી જતા, હોટેલો નથી જતા, તમે તિલક ચાનો કરો છો, પૂજા પાઠ કરો છો, રવિ સભા કરો છો, ઘર સભા કરો છો, વચન વાંચો છો, સ્વામીની વાતો વાંચો છો, 100% 10નો ભાગ ધર્મ આપો છો, તો એ સત્સંગની 4 આની કે 8 આની સુધી પહોંચ્યા છે. એ વિચાર રાખવો પડે. સત્સંગમાં ઘણી વખત આપણે આમ 10 માળનું મકાન બાંધવાની શરૂઆત કરી હોય તો 2 માળ સુધી બાંધ્યું એટલે બાંધ્યું તો કહેવાય, પણ હજુ 8 માળ બાંધવાના બાકી છે. કદાચ આ 10 માળ બાંધ્યા પછી અંદરનું ઇન્ટેરિયર જે કન્સ્ટ્રક્શન છે, ઇન્ટેરિયર ડેકોરેશન બધું બાકી છે, લાઇટ ફિટિંગ, પંખો બધું, વાસ્તુ પૂજન બાકી છે, રહેવાનું બાકી છે. તમે અહીંથી ઇન્ડિયા જવા નીકળો, ક્યાં ગયા? ભારત ગયા, હજુ તો એરપોર્ટ હોય ના પહોંચ્યા હોય ભાઈ, કે અક્ષરધામ જવા, અક્ષરધામ દિલ્હી એરપોર્ટ ઉપર ના પહોંચ્યા હો, ત્યાંથી અક્ષરધામ જવાનું બાકી છે. અક્ષરધામ ગયા પછી હજી અંદર એન્ટ્રી લેવાની બાકી છે. અંદર એન્ટ્રી લીધા પછી ઘણા તો પ્રેમાતીમાં જ હલવાઈ જાય, જોજો ખાઈને બહાર. એટલે અક્ષરધામ ગયા પછી હજુ મુખ્ય જે સ્મારક છે ત્યાં જવાનું બાકી છે. ત્યાં ગયા પછી હજી મૂર્તિના દર્શન બાકી છે. એમ અધ્યાત્મ માર્ગમાં ઘણું કર્યું છે આપણે, ઘણું કરવાનું બાકી છે. એ વિચાર તો રાખવો જ પડશે. જે 40 વર્ષ પછી જે કરવાનું છે, તમને 40 વર્ષ પછી લાગે કે મેં પહેલેથી કર્યું તો સારું હતું, એની શરૂઆત આજથી કરવી પડશે. થોડાક સ્ટાન્ડર્ડો આપણે જોઈએ. તમે જો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીનો ખોફ કેટલો, એની શ્રદ્ધા કેટલી. મુક્તાનંદ સ્વામી જયારે સાંભળ્યું કે બ્રહ્મચર્ય નહીં પાડી શકાય, એક બાબાએ કીધું ઘેરે જતો રે ભાઈ, બહુ અઘરું છે, તો આખા તરવા તૈયાર થયા. કેટલી મુમુક્ષુતા, કેટલો ખોફ હતો. મહારાજ કરતા 23 વર્ષે મોટા, અને મહારાજના જીવનમાં મહારાજમાં હોમાઈ ગયા. એક આજ્ઞા મહારાજને લોભી નથી, એક આજ્ઞા નહીં. એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ વખતે અત્યારના ભાવ પ્રમાણે 5 કરોડની મિલકત, કેટલા રાજા રજવાડિયાને સન્માન કરતા હતા, કેટલું આપતા હતા. અરે સોને મટાવો ત્યારે તો મહારાજ એક વેત કંતાન નો આપ્યું. કંતાન નો ટેરિકોટનું કાપડ નહીં, આવું પણ નહીં. મોરશોક માટે નહોતું જોતું, શરીર ઢાંકવા માટે જોતું હતું. અને કેટલા કીર્તનો બનાવ્યા, કેટલા મંદિરોના બાંધકામમાં બ્રહ્માનંદ સ્વામીએ એક મહત્વની ભૂમિકા ભજવી છે. એવા મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછે છે કે તમે સત્સંગી કેવા? મને તમને નથી પૂછતા. એ જે પ્રકરણમાંથી પસાર થયા એવું એક પ્રકરણ હું પસાર થઈ શકું એમ નથી બોલ, એક પ્રકરણમાં ના પસાર થયો. આપણે તો કોઈ વીઆઈપી પાસ આપે ને બીએપી સંસ્થા છોડી દે. બોલો, ગાયકવાડ સરકાર કેટલું આપવા ત્યારે હતા બ્રહ્માનંદ સ્વામીને, અને આ બધું મહારાજ એક વેત કરતા નહીં કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી છોડીને જતો રહ્યો. કેટલી દ્રઢતા હશે મહારાજમાં. હમ તમને તમ હમણાં તો પાકું છે ને. ક્યાં મહારાજને છોડ્યા? કોઈ સંજોગોમાં છોડ્યા નથી. કેટલી કસોરી કરી છે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીની મહારાજે. એવા બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પૂછે છે કે તમે સત્સંગ કેવા? મહારાજ અમે તો ખરા. મહારાજે પૂછ્યું તો કહો અમે ક્યાં હતા ને ક્યાંથી આવે છે. કાર્યક્રમ નથી પૂછતો કે અમદાવાદ હતા સાયંપુર પધાર્યા. મહારાજ એ અમને ખબર નથી. મહારાજ કે ખરેખર સત્સંગી અમારા પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. તમે ખુશ થઈ ગયા બધા? ખુશ થઈ ગયા કે સ્વામી તમારા કરતા અમે મોટા. આ તો મહારાજ નું પ્રમાણ છે ને. મહારાજ કે ત્યાગીઓ કરતા ગરજ તો મોટા. અરે તમારો દીકરો સાધુ દવા નીકળે, તમે કે જો આ પ્રસંગ સાંભળ, આ પ્રસંગ સાંભળ. મહારાજે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કરતા પર્વતભાઈ ને ગોરધનભાઈ નો વખાણ કર્યા છે, તો ગરજતો હતા. શું સાધુ દવા નીકળો?
યાદ રાખજો, ભરતભાઈ ગોરધનભાઈ ના વખાણ થાય છે તમારા નહીં. ભરત હડ આગતા માનસી કરતા હતા, આપણે માનસી કરતા કરતા બેટિંગ કરીએ ખબર કા બોલિંગ કરીએ, માનસીમાં જ બેઠો હોય તોય મોટા છો જાઓ ને. પણ એટલું તો નક્કી છે કે માર્ગ ની ઊંચાઈ કોઈ ત્યાગ્યું નો ઇજારો નથી. એ મોટાપની તલવાર મેદાનમાં પડી છે. કોઈ પણ ગરીબ હોય કે તમંગર, ગામડાનો કે શહેરનો, દેશનો કે પરદેશનો, ત્યાગી કે ગ્રસ્ત, સ્ત્રી કે પુરુષ, અધ્યાત્મની ઊંચાઈ કોઈ પણ પહોંચી શકે છે. મહારાજે કહ્યું કે તમે તો ગુણબુદ્ધિ વાળા સત્સંગ, એટલે ગુણબુદ્ધિ વાળા આટલો ભોગ, આટલું સમર્પણ, આટલી સેવા, આટલી આજ્ઞાનું પાલન, આટલું સહન કર્યું છે, બાબાઓનો કેટલો માર ખાધો છે, તોય મહારાજ કહે છે કે હજુ તમે ગુણબુદ્ધિ વાળા છો. ખરેખર સત્સંગ મારા ભરતભાઈ ને ગોરધનભાઈ આ સત્સંગ કયો સ્ટાન્ડર્ડ છે. કઈ પરમ ચૈત્યાનંદ સ્વામી એનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી જળજંગનો ઉત્સવ હતો અને બહુ મોટી ઉંમર થઈ ગયેલી પરમ ચૈતન્ય સ્વામી, મહારાજ કરતા મોટી ઉંમરના હતા અને બેઠા છે ને કઈ જોકો આવી ગયો ને પેલા બધા તો જતા રહ્યા જળજંગનો ઉત્સવ જઈ લાવો અને અચાનક ઊંઘ ઓડી, બધા કોઈ હતા જ નહીં. અને પછી જે બાળાપો કાઢે, જૂના હરિભક્તો બહુ બાળાપો કાઢે, અમને કોઈ નવા પૂછતા નથી, આ બધા નવા બધા બગડી ગયા છે અને આજકાલના આવ્યા હોય ને શું ખબર હોય ને એ આખી સંસ્થાનું મેનેજમેન્ટ સંભાળે છે, અમને કોઈ ભાવ પૂછતું નથી ને એટલી બળાપો કાઢે. અને ભરત જે બળાપો કાઢે, મહારાજ અમને પૂછીને કામ કરતા, મહારાજ પાસે કોઈ પણ વસ્તુ આવે મહારાજ મારી પાસે મોકલતા, અને આજના જોઈને સંતો કઈ અમારે મર્યાદા સાચવતા નથી. જે બળાપો કાઢતા હતા અને એમાં બારબુન સ્વામી નીકળ્યા કે સ્વામી આપણે ક્યાં મારા માટે સાધુ છે, હાલો ન બોલો કઈ નહીં, આપણે તો આપણે કલ્યાણ માટે આવ્યા, ચાલો આપણે હું તમારા ભેગો આવું જોડમાં. અને ચોટ લાગ્યો પેલા તને જ્ઞાન આવું કોણ આપ્યું કે મારા ગુરુ ગોપાલ સ્વામી એને આવ તો મોકલશે. અને પછી આપણે જાણીએ છીએ 3 દિવસ સુધી ગોપાલ સ્વામી જે કથા વાર્તા કરી અને અંધદ્રષ્ટિ, સખત અંધદ્રષ્ટિ કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, સત્સંગ રાજે થયો. પેલા પીએચડી કર્યા પછી કાકા બાળકને શીખવાડ્યો છે. આ સત્સંગ કયો. ત્રીજી વાત કરું શિવલાલ છે, 3 કલાક ધ્યાન કરતા અને એની પૂજામાં મારા સાક્ષાત દર્શન દેતા, એટલે સંતો હરિભક્તો એની પૂજામાં આવીને બેસતા. અને બહુ નાની ઉંમર વિધોર થયેલા અને જયારે લગ્ન થયેલા એના સાડી એના ઘરમાં. આ પ્રસંગ તો જાણીએ છીએ. અરે 6 મહિના સુધી જેનું સાડીનું મુખ ના જોયું હોય રોજ પીરસતા હતા. આપડે એડિશનમાં કોકના સાડી આવી અહીં ખબર હોય આપણને, કોઈ ચાનો ગ્લાસે પાવાનો હોતો નથી. અને લગ્નમાં તો નાચવું જ પડે, હિન્દુઓને નહીં તો લગ્ન જ ન થાય. તો વિચાર કરો. અને એવા શિવલાલ શેઠને ગુણાતીત શિવલાલ જે ગરડા હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એને ટોટલ ખર્ચ શિવલાલ શેઠ આપ્યો, ટોટલ ખર્ચ હરિકૃષ્ણ મહારાજ પ્રતિષ્ઠા, મૂર્તિ નહીં પ્રતિષ્ઠાનું જમાડવાનું બધું ખર્ચ. તો એમના માને છે કે ભાવનગરમાં મેં રઘુજી મહારાજ પધરાવ્યા, ટોટલ ખર્ચ એમણે આપેલું. પણ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. શું ગુટકા ખાવાની શરૂઆત કરેલી? શું પિક્ચર જોવાની શરૂઆત કરેલી? શું હોટેલની ચા પીવા જતા હતા? એક ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યેનો જે દિવ્ય ભાવ હતો એમાં થોડીક ઝાંખપ આવી ગયેલી. કારણ કે આ ગરડા અને ભાવનગરના કાર્યક્રમ દરમિયાન એ ગરડાના સંતોના સહવાસમાં રહ્યા અને એમાં એના થોડા શબ્દો સાંભળ્યા કે આ ગુણાતીતાનંદ ભગવાન થઈ જવું છે, આમ છે તેમ છે, મોટપ જોઈએ છે. થોડુંક એને કઈક ભાવ ફેર થયો અને ગુણાતીતાનંદ સ્વામી સત્સંગના 50% માર્ક આપી નાખ્યા. અડધો સત્સંગ છે. અને ચોથો પ્રસંગ તમને કહું, ભગતજી મહારાજ 13 વર્ષ સુધી એને ગોપાલ સ્વામીનો સભાકામ કરો અને રાતે મધરાતે જાગીને પૂછે કે હવે મોટર લેવી કે સ્ટોર લેવો, દીકરા દીકરીને ક્યાં પરણાવે, એને મેડિકલમાં એડમિશન લેવું કે એન્જિનિયરમાં લેવું. જાગીને આ પ્રશ્ન હે સ્વામી આ કસર માત્ર ટળી જાય અને મહારાજના અક્ષરધામમાં કાયમ નિવાસ થાય એ માટે શું કરવું? કેટલો ખપ હતો. અને પછી ગોપાલ સાહેબ ધામમાં ગયા પછી 9 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામી સેવા સમાગમ. અરે 3.5 વર્ષ સુધી તો કલાકાર બેઠા ઊંઘ્યા હતા. 2 દિવસના ઉપવાસ, 1 દિવસે ખાલી બપોરે થોડુંક જમવાનું, સખત સેવા, કથા વાર્તા, ભજન
એક આદર્શ સાધકના બધા લક્ષણ, કોઈનો અભાવ નહીં, કોઈનો અવગુણ નહીં, કોઈની ખટપટ નહીં, કોઈની નિંદા નહીં, અને 100% પાકી નિષ્ઠા. એની પૂજામાં અમા માતાનો ફોટો નહીં, ગણપતિ દાદાની વાત નહીં, અને હનુમાન ચાલીસા પાઠ કરતા નહોતા. કેવળ શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠા પાકી, આજ્ઞા પાકી, અને છતાંય જયારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે પ્રાગજી તું માગ, ભગવાન કે મારે કઈ જોતો નથી. તું માગ તો એમ ના માનું કે સાધુ કઈ નહીં આપે. આ સાધુ ને કહ્યું શ્રીજી મહારાજ કરશે માગ, મારે કઈ જોતો નથી. છેવટે સ્વામી કે જા ઘેર જા, 60,000 રૂપિયા મળશે અને ઘર સંસાર ચલાવ. ભગતજી બોલ્યા કે સ્વામી 13 વર્ષ સુધી મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષ આપનો સમાગમ કરું છું, મેં ક્યારેય સાંભળ્યું નથી કે જગતમાં સુખ છે. જો તમે ખરેખર રાજી થયા હો તો તમારું ઘર બતાવો, મને તો આપના સ્વરૂપનું જ્ઞાન આપો અને મારો જીવ સત્સંગી થાય. એલા 22 વર્ષ પછી ભગતમાં કહે છે મારો જીવ સત્સંગી થાય. એ સત્સંગ કર્યો. સત્સંગના આદર્શો ઊંચા છે. ગભરાય ન જતા યાર આપણું શું થાય, સારું જ થવાનું. ખાલી અઢી દિવસ સાંભળો, વચ્ચે ભાગી ન જતા. તમ અમને નમ તમ મૂકો લપ, ચાલો મોટર ચલાવી, બાપા $50,000 પાકે આપી દઈશું, કલ્યાણ આપણા બાપનું છે. કા સંતોન રસોઈ આપી દેવાનું, સંતોન તો ત્યાં આપી દેવાનું, અક્ષરધામ જઈશું ખોલી જશું. એરપોર્ટ ઉપર જાય ને ખોલી જાય. અક્ષરધામ આપણા બાપનું નહીં ભાઈ. પછી રસોઈ આપજો, બાકી ખાઈશું હું અમે, ધોતી આપજો, પછી બાકી બાકી પહેરશું હું અમે. પણ એટલું યાદ રાખજો, સ્ટાન્ડર્ડ ઊંચા. ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં, શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે. શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક સત્પુરુષ પ્રાપ્ત થયા પછી કઈ કરવાનું રહેતું નથી. ત્યારે ભગતજી મહારાજ જોરદાર જવાબ આપે કે પૂર્ણ સંસ્કારને લીધે કૃપાથી આપણને એકાંતિક સત્પુરુષ તો મળ્યા છે, પણ એ સત્પુરુષ થકી આપણે આત્મામાં એ પરબ્રહ્મ દેખાય, પરબ્રહ્મની મૂર્તિ સાક્ષાત્કાર દેખાય, ત્યારે આપણું કાર્ય પૂરું થયું માનવું. આવો જ પ્રસંગ ગુલઝારીલાલ નંદાએ શાસ્ત્રી મહારાજે પૂછ્યો. વિજયનગરમાં સિટી કાકા હતા, પેલા તો મોબાસા હતા, એને પ્રસંગ કીધેલો કે એક વખત ગુલઝારીલાલ નંદાએ શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે સ્વામી મને હવે આપને નિષ્ઠા પાકી થઈ ગઈ, શ્રીજી મહારાજ સ્વરૂપ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે, અને આપ દ્વારા સાક્ષાત મહારાજ પ્રગટ છે, હવે મને નિષ્ઠામાં કોઈ ખામી નથી, અને હું આજ્ઞા આપણી પાડું છું. અને કટોકટીના સંજોગોમાં 2 વખત ટેમ્પરરી એ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયેલા ઇન્ડિયાના, અને બહુ ઊંચી પોસ્ટ ઉપર પ્રાઇમ મિનિસ્ટર હતા કે નહોતા એ પહેલાય પણ એ વખત કંઈક બીજા દેશમાં ગયેલા, રશિયા કે ઇંગ્લેન્ડ, એક્ઝેક્ટ ખબર નથી, પણ એને કંઈક શરીર કપ બહુ થઈ ગયેલું. બધા કીધું દારૂ પીવું જ પડશે, ડોક્ટર આ જ આગ્રહ રાખ્યો દારૂ પીવું જ પડશે, તો તમે કઈ થઈ જાય ભલે મરી જાવ પણ દારૂ નહીં પીવું. અને ચેષ્ટા બોલતા ધામમાં ગયા, 100 વર્ષ પછી લગભગ આસપાસ ધામમાં ગયેલા, શિક્ષાપત્રી વાંચતા. તો શાસ્ત્રીમાં પૂછ્યું કે ભાઈ અક્ષરધામમાં જવાની 2 પાંખ છે, આજ્ઞાનું ઉપાસ નહીં, તમારી જન્મદળ છે, હું આજ્ઞા પાડું છું અને આપને નિષ્ઠા છે, તો હવે મારે કઈ કરવાનું રહ્યું નથી ને. અને શાસ્ત્રીમાં જે જવાબ આપ્યો છે, કારણ કે એ ગાંધીવાદી હતા ને એને તો કાઢતા હતા. શાસ્ત્રીમાં જ કે 1,00,000 મણ રૂનો ઢગલો હોય, 1,00,000 મણ રૂનો ઢગલો, અને એમાંથી પાસેર એટલે 100 ગ્રામ રૂની ઓલી પૂણી બનાવી. પૂણી જાણો જૂના માણસોને ખબર, નવા પૂણી ખબર નહીં હોય. તો 1,00,000 મણ રૂના ઢગલામાંથી 100 ગ્રામની પૂણી બનાવી પાસેર, એમાં પેલી પૂણી હજુ તમે કાંતો છો રેડિયામાં, પેલી પૂણી. મને લાગે સ્વામી તો કેટલું બાકી છે? શાસ્ત્રીમાં કે જે મોટી તારી સામે બેઠી છે તારા આત્મામાં દેખાતી થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અધ્યાય જાણો. અને આ જ વાત લખી છે મધ્યના 8માં કે પોતાનું સ્વરૂપ એવું છે બ્રહ્મ, એનું છે પરબ્રહ્મ સાક્ષાત્કાર દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અધ્યાય જાણવો. ત્યાં સુધી જ્ઞાન યજ્ઞ ઘેરે રાખો, અને છતાં જે પ્રાપ્તિ થઈ છે એને લીધે કૃતાર્થપણું પૂર્ણપણ તો માનવાની જ બાબત છે. ટૂંકમાં સાધનાના આદર્શો ઊંચા છે એટલું જાણીતું રાખી કે ભાઈ 25 માળનું મકાન બાંધવાનું છે, 2 માળે અટકી ના જાઓ. દિલ્હી પહોંચ્યા પછી અક્ષરધામમાં મૂર્તિના દર્શન બાકી છે ભાઈ, પ્રેમવતીમાં હલવાઈ ના જાઓ. એમ અહીંયા
ઘણી વખત અમારા દેશમાં છે ને પેલો છોકરો એક્ઝામ આપીને આવે, રિઝલ્ટ લઈને આવે કે વી ફોર વિક્ટરી બંદા કभी फेल होता ही नहीं, બંદા પાસ હો ગયા. અને એક વ્યક્તિ પેંડાનું બોક્સ લઈને આવે, મમ્મી પપ્પા પૂછે બેટા કેટલું રિઝલ્ટ લાવ્યું? 35%. હવે એમાં તો 31 જ આવ્યા હોય, 4 તો ગ્રેસ ના મેળ્યા હોય. બસ એમ આપણે કે અમે 31% સાધુ હોય ને તમે 33% હરિભક્તો હો. શ્રીજી મહારાજને આપણને 100% સુધી પહોંચાડવાના છે. એક એક્ઝિબિશન હતું, બહુ જ એક્ઝિબિશન હતું, અને એન્ટ્રીમાં લખેલું કે મફત પ્રવેશ. આપડા જેવા છોડે, અને એટલું 2-3 કલાકનું બહુ લાંબુ જમણ સુપર માર્કેટ હોય છે, અહીંથી ક્યાં ઠેર, અને એક્ઝિટ તો ક્યાં ની ક્યાંય હોય. તો 2-3 કલાક સુધી એક્ઝિબિશન જોયે અને પછી એક્ઝિટ આવે ત્યાં લખે બહાર નીકળવાનો 100 રૂપિયા. મફત પ્રવેશ, બહાર નીકળવાના. અહીંયા એડમિશન ટુ ઓલ. દારૂ પીવો છે, નો પ્રોબ્લેમ, આવો. માંસ ખાવ છો, નો પ્રોબ્લેમ, આગળ. તમે જે કરતા જેવા હો, જોબન પગી હોય કે તમે જેતરપુરની ગણિકા હો, એડમિશન ટુ ઓલ, બટ પાસિંગ બાય 100%. 1% ઓછો ચાલ્યો નથી, 0.0001% ઓછો ચાલ્યો નથી. બ્રહ્મરૂપ જગત છૂટકો જ નથી. વાંચો સારંગપુર 4, પ્રથમનું 60, સારંગપુર 4, સારંગપુર 11, મધ્ય 25, મધ્ય 16. નિર્વાચનિક થયા વગર, બ્રહ્મરૂપ થયા વગર અક્ષરધામ નહીં જવાય. તો ઘણા પેલો દ્રષ્ટાંત આપે, આ ખોટું. પેલા મહારાજના વખતમાં પેલો ભરવાડ હતો ને, એને ગરડાનો દરવાજો જોયો. ઓહો, સ્વામિનારાયણ કેવો દરવાજો બાંધ્યો. અને પછી મહારાજ એ દરવાજો લઈને તેડવા આવેલા. મહારાજે કીધું, મહારાજાને અંધગાળે જરૂર તેડવા આવવો, વિરુદ્ધ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવો. મહારાજ એ દરવાજો લઈને તેડવા આવ્યા. લો તો આપડે તો શાંતિ થઈ ગઈ ને. પૂજા કરવાની નહીં, તિલકદાનો કરવાની નહીં, એ ઘર સભા કરવાની, રવિ સભા આપવાની, ધર્મદો આપવાની, ગમે તે બીએ પેશક મંદિર કહી દો, ઓહો શું પ્રમુખ સાહેબે મંદિર બનાવ્યું છે. બસ અક્ષરધામ આપણા બાપનું. મહારાજ એ મંદિર લઈને જ આવશે. ગોંડલ, સારંગપુર, ગરડા, એટલાન્ટા કે હ્યુસ્ટન કે શિકાગો કે ગમે તે, આ મંદિર તો બનવાનું છે. કહી દો, ઓહો શું પ્રમુખ છે, અદભુત મંદિર બન્યું. બસ પછી પૂજા કરવાની, તિલકદાનો કરવાની, હોટેલો ખાવો, દારૂ પીવો, માંસ ખાઓ, જે કરવું એ કરો. એમાં અક્ષરધામ મળતા હશે? તો પછી આ દર્શન ખોટું છે? ખોટું નથી. મહારાજ તેડવા આવ્યા હતા, પણ ફરી વખત સત્સંગના ઘેર જન્મ આપી દે. જેવું છે અક્ષરધામમાં લેડવા આવે, અક્ષરધામમાં લઈ જતા નથી. નહીં આ બધા ખોટા પડે. ટૂંકમાં આ સાધના સત્ર દરમિયાન ઘણું બધું આપણને બહુ સ્પષ્ટતા થઈ જશે. ભલે કરવું પછી આગળની બાબત છે. એક મેપ હોય ને તમારે, હવે તો પેલું જીપીએસ ચાલે છે, બહુ પ્રોબ્લેમ નથી. બાકી એક મેપ હોય ને તો કેટલી રાહત થઈ જાય, ક્યાંથી ક્યાં જવાનું, કઈ ગલીમાં, કઈ એક્ઝિટમાં, કઈ રોડ ઉપર નીકળી જવું છે. બહુ આપણને નિરાશ થઈ જાય. તો એના માટે શ્રીજી મહારાજે આવી અખંડ કથા વાર્તાના અખાડા જમાવતા. આપડે તો 2.5 દિવસે મહારાજે 8 મહિનાનું જ્ઞાન સત્ર કરેલું લોયામાં. ગુણાતીતાન સ્વામી પણ 5-6 મહિના સુધી અખાડા જમાવતા, ત્યાં વડતાલમાં અને જુનાગઢમાં. જુનાગઢ તો અખાડો જમાવેલો. અને આજના યુગમાં પણ તમે જો ઘણી બધી કોન્ફરન્સીસ બધી થતી હોય છે. આ હ્યુમન રિલેશન, લીડરશીપ ને મેનેજમેન્ટની બધી કેટલી બધી શિબિરો, અને એમાં કેટલા રૂપિયા ખર્ચે લોકો જતા હોય છે, કેટલા લોકો લેતા. હમણાં શિવ ખેર આવેલા અમારા ગાંધીધામમાં, કઈક 2-3 પ્રવચન કરેલા, 8 લાખ રૂપિયા ચાર્જ કરેલો. બોલો, હું 20 કલાક બોલવાનો છું ભાઈ. મંદિર કોર્ડિનેટર હિસાબ માંડજો. આ એક ડોક્ટર દીપક ચોપરા છે, 1 કલાકના $35,000 લે છે. આ 2004 નો ભાવ કઉ છું. પછી તો 8 વર્ષ વધી ગયા. 8 વર્ષમાં પેટ્રોલ ડીઝલ નો ઘણો બધો ભાવ વધ્યો હશે. અને એ પાસે સાયકલ ન આવે તમારે ત્યાં પ્રવચન આપે, એ પ્લેનમાં આવે. પ્લેનમાં આ લોકો તો ફર્સ્ટ ક્લાસમાં બે, ફર્સ્ટ ક્લાસ તો ડબલ ભાડું હોય. હોટેલમાં તમારે ભાડું આપવાનું, લેવા તમારે જવાના, મૂકવા તમારે જવાના. 1 કલાક બોલીને જતા રે $35,000, 17.5 લાખ રૂપિયા થયા. હું 20 કલાક બોલીશ લગભગ. અમે મફત બોલીએ ને એટલે તમને અમારી કિંમત ઓછી.
આપણે ત્યાં સિકંદરાબાદમાં એક કોન્ફરન્સ હતી, આપણે અજમેરાના 2 દીકરા ગયેલા, એની એકની ફી 1,11,000 રૂપિયા હતી. 2.5-3 દિવસની શિબિર હતી, 1,11,000 રૂપિયા. અહીં ફી રાખ્યો તો શું થાય કે સંતોની આર્થિક દ્રષ્ટિ થઈ ગઈ છે. શું કે સંતોને પૈસા સિવાય કશો દેખાતો જ નથી. શાસ્ત્રીમાં યોગી બાપા વખતમાં અમે તો કેટલું સાદે પડતા, એક પાછું ને અત્યારે હવે સંતોને તો પૈસા સિવાય વાત જ નથી કરતા ભાઈ. પણ જુઓ બહાર શું ચાલે. અમારા સારંગપુરમાં એક ડોક્ટરોની કોન્ફરન્સ હતી, એમાં પૂજ્ય નારાયણ સ્વામીના મુખ્ય પ્રવચનો હતા કૌટુંબિક મૂલ્યો ઉપર, અને બધા બીજા સંતોને 1-2 પ્રવચન હતા. પણ મુખ્ય થીમ નારાયણ સ્વામીના પ્રવચનનો હતો. તો એક બારડોલીના આપણે એક ડોક્ટર છે જ્યોતિષભાઈ, આપણે સત્સંગી ડોક્ટર છે. 2.5 દિવસની આ મેડિકલ કોન્ફરન્સ પછી એને પોતાનો રિવ્યુ આપેલો. એટલે કે હું અને મારા પત્ની મુંબઈની અંદર એક કોન્ફરન્સમાં ગયેલા, કે 2 દિવસની કોન્ફરન્સ હતી. ટોટલ 1 લાખ રૂપિયા ખર્ચ થયેલું આ કોન્ફરન્સમાં. પણ આ 2 દિવસની શિબિર મેં સાંભળી, મને મારા જીવન ઉપયોગી 2 વાક્યો મળ્યા. 2 જ વાક્યો મારા જીવન ઉપયોગી મળ્યા. 1 લાખ રૂપિયા ખર્ચ થયો. અહીંયા અમે સારંગપુરમાં આવ્યા, રહેવાનું મફત, ખાવાનું મફત, ચા પાણી નાસ્તો મફત. અને નારાયણ સ્વામી જે કથા કરી, મને મારા જીવન ઉપયોગી મને ઓછામાં ઓછા 50 વાક્યો મળ્યા. તો આપણા સંતો ઘણી વખત બહુ સાદું બોલતા હોય, બહુ એટલું બધું આમ ઝમક ના હોય. આમ હાર્મોનિયમ, તબલા, વાયોલિન, ગિટાર, શીટાર, જોક્સ, કાર્યક્રમ, ચોપાઈ, દોહા, છંદ ના પણ હોય. પણ એ નક્કર મેટર એટલા માટે છે કે આપણી પાસે નક્કર સત્પુરુષ મળ્યા છે. એટલે આવું ઘણી જગ્યાએ હમણાં થોડાક વર્ષો પહેલા, એટલે 1-2 વર્ષ પહેલા સ્ટીફન કવિ આવેલા મુંબઈ, હમણાં તો જતા રહ્યા. પણ એને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલી, અને ઘણા બધા બહુ પ્રસિદ્ધ પુસ્તકો છે, બહુ સારા પુસ્તકો છે. એક 8મી હેબિટ, 8th હેબિટ એ પુસ્તક લખેલું. અને એના પ્રચાર અને પ્રસાર માટે મુંબઈમાં ભારતમાં 4 સભા હતી. મુંબઈમાં, મદ્રાસમાં, સિકંદરાબાદ અને કદાચ કલકત્તા કે દિલ્હી હતી. તો મુંબઈની અંદર એ આવવાના હતા. એક 700 સીટનો એક એર કન્ડિશન હોલ હતો. એ કહે આપણા મુંબઈમાં થોડા આપણે દાદર મંદિર રાખે, એ તો ઓબેરું કે તાજ હોટેલમાં હતું. 700 સીટ હતી. 24 કલાક પહેલા ઓનલાઈન ઉપર બુકિંગ શરૂ થયું. ફક્ત 95 સેકન્ડ, 95 સેકન્ડમાં આ 700 સીટનું બુકિંગ થઈ ગયું. ફક્ત 95 સેકન્ડમાં. આપણે તો 2 મહિનાથી જાહેરાતો ચાલે, 2 મહિનાથી જાહેરાતો. અને 5 કલાકની કોન્ફરન્સ હતી. એમાં સ્ટીફન કવિ તો 1.5 કલાક બોલવાના હતા, ફક્ત 1.5 કલાક. અને 23,000 રૂપિયા ફી હતી. 23,000 રૂપિયા ફી, 5 કલાકની કોન્ફરન્સ. એમાં સ્ટીફન કવિ તો 1.5 કલાક બોલવાના હતા. બીજા એના સાથેના માણસો બધું પ્રોજેક્શન બધું બતાવવાના હશે. અને એમાં જે સ્ટીફન કવિ જે 1.5 કલાક બોલ્યા, એનું એક બહુ જ મહત્વનું વાક્ય, જેની આજુબાજુમાં સ્ટીફન કવિ આટા મારતા હતા, ત્યાં મુંબઈનું એક છાપું છે DNA, એમાં આ કોન્ફરન્સનો રિવ્યુ આપેલો. અને એમાં સ્ટીફન કવિનું જે મુખ્ય વાક્ય છે બોક્સમાં મૂકેલું. વાક્ય એવું હતું, ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ એન્ડ અધર વિલ ફોલો યુ. આ એક વાક્ય સાંભળવાના 23,000 રૂપિયા થયા ને ટૂંકમાં. એટલે કંઈક લાભ તો થતો હશે ને.